સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત પ્રવર્તી રહી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર બન્યા છે. ત્યારે લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા એક ભેજાબાજ ઠગને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. હોટેલ સંચાલકો ગેસની અછતના કારણે તેની જાળમાં ફસાઈ જતા હતા. આરોપી ભરોસો જીતવા માટે ઓનલાઈન બુકિંગના બહાને સ્કેનર મોકલતો અને એકવાર નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ ગેસના બાટલા આપવાને બદલે સંપર્ક તોડી નાખતો. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએસ કોરાટની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોચ ગોઠવી આરોપીને ખોડિયારનગર રોડ ઉપરથી દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી કેવલ માવજીભાઈ તેજાણી અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતો હતો. તે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર આવતી ખાણીપીણીની હોટલો કે રેસ્ટોરન્ટની રીલ્સ જોતો હતો. આ રીલ્સમાં દેખાતા હોટેલના બોર્ડ કે બેનર ઉપરથી માલિકોના મોબાઈલ નંબર મેળવી લેતો. ત્યારબાદ ફોન કરી હું સસ્તામાં ગેસ સિલિન્ડર બુક કરી આપીશ તેવી લાલચ આપતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે કેવલ તેજાણી કોઈ નવો નિશાળ્યો નથી, પણ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના અનેક કિસ્સાઓ નોંધાયા છે, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુના, વરાછા પોલીસ સ્ટેશનમાં વિવિધ છેતરપિંડીના મામલે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 6 ગુનાઓ તેની સામે નોંધાઈ ચૂક્યા છે. પોલીસે અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે ગેસ સિલિન્ડર કે અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ઓનલાઈન સોદા કરતા પહેલા સાવચેત રહેવું અને અધિકૃત એજન્સી દ્વારા જ બુકિંગ કરાવવું.